સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ભાઠા ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યાં ધુમાડામાં ગુંગળાઈ જવાને કારણે 3 લોકોના મૃત્યુ થયા છે। રૂમમાં જનરેટર ચાલુ હતું અને તેના કારણે જ આખા રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને આ ધુમાડાના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક પુરુષ અને 2 મહિલાના મોત થયા છે। સુરતના ભાઠા ગામની આ ઘટના છે કે જ્યાં ધુમાડામાં ગુંગળાઈ જવાના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે। રૂમમાં જનરેટર ચાલુ કરવામાં આવ્યું હતું અને તેના કારણે રૂમની અંદર જનરેટરનો ધુમાડો ફેલાઈ ગયો અને 3 લોકોના મૃત્યુ થયા। સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે, ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા। સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી। પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જ એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, રૂમમાં જનરેટર રાખવામાં આવ્યું હતું અને તેના કારણે જ ધુમાડો ફેલાયો, 3 લોકોના મોત થયા, કેટલી મોટી બેદરકારી? જી બિલકુલ, સુરતના ભાટા ગામ વિસ્તારમાં ઘટના બનવા પામી છે, જ્યાં જનરેટર ચાલુ હોવાના કારણે ધુમાડો છે ઘરમાં જે રીતે પ્રસર્યો હતો ત્યારે ધુમાડાના કારણે આ મોત થયાનું પ્રાથમિક રીતે માન છે। આ જે રીતે ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો હતા, એમને આ પ્રમાણે ઘટનામાં મોતને ભેટવું પડ્યું છે। એક પુરુષ સહિત 2 મહિલા 3 જણા છે મોતને ભેટ્યા છે। જોકે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક 108 ને ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 108 તે તમામ લોકોને ચેક કર્યા હતા, પરંતુ તેઓ ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું તારણ છે જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તાત્કાલિક પાલ પોલીસ સ્ટેશન છે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ લાશનો કબજો લેવામાં આવ્યો હતો। જે માહિતી મળી રહી છે તે મુજબ રૂમની અંદર ધુમાડાની વાસ આવતી હતી, એ પ્રમાણે 108 નું નિવેદન હતું। ત્યારે એ બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। તમામ બોડી છે તેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી કરાશે। જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।